ફ્રેન્ડ, સ્વાગત છે તમારું તમારા પોતાના શો ખાના ખજાનામાં અને હું તમારી આફ્ટરનૂન દોસ્ત દીપાલી ગઢવી એકવાર ફરીથી લઈને આવી ગઈ છું તમારો મનપસંદ શો ખાના ખજાના. ફ્રેન્ડ્સ, ખાના ખજાનામાં આમ તો આપણે અલગ અલગ વેરાયટી શીખવાડતા જ હોઈએ છીએ, પણ વેરાયટી ક્યાં સુધી? આપણે ક્યારે પણ બહાર જઈએ ત્યારે અલગ અલગ વેરાયટી અને વેરાયશન બનાવતા જ હોઈએ છીએ અને ત્યારે આપણે ખાતા જ હોઈએ છીએ, પણ ક્યારેક તો એવું જ થાય કે હવે તો ઘરનું ફૂડ ખાવું છે. અને મોસ્ટલી યંગસ્ટર્સમાં આ પ્રોબ્લેમ જોયો છે કે ઘરનું બનાવતા ઓછું આવડતું હોય, એટલે જ ઘરની સ્ટાઇલમાં એક અલગ વેરાયટીથી કેવી રીતે દાલ મખની બનાવાય એ આજે શીખવાનું છે. અને તેના માટે આપણી સાથે કોણ જોડાયું છે, ચલો તેમને મળી લઈએ. ફ્રેન્ડ્સ, ખાના ખજાનાના આજના એપિસોડમાં આપણે શીખવાની છે બે અલાયદી વાનગીઓ, પણ શરૂઆત કરીશું દાલ મખનીથી અને તેના માટે આપણી સાથે જોડાયા છે કુકિંગ એક્સપર્ટ શ્વેતાબેન પંચમાત્યા. તો ચલો તેમને મળી લઈએ. શ્વેતાબેન, વેલકમ ટુ ખાના ખજાના શો. થેન્ક યુ. કેમ છો તમે? બસ જો ફર્સ્ટ ક્લાસ. ઓકે, તો જેવી રીતના અમે મારા વ્યુઅર્સને જણાવ્યું કે આજે આપણે દાલ મખની શીખવાની છે અને એના માટેની જે પ્રોસેસ છે એ આમ તો જોવા જઈએ તો જે આપણે ઘરે બનાવતા હોય એ સિમ્પલ પ્રોસેસ. પણ ઘણા બધા યંગસ્ટર્સનો સ્પેશિયલી પ્રોબ્લેમ જોયો છે કે એ લોકોને જે ઘરે બનતી હોય કે આવી રીતના મેઇન કોર્સમાં સબ્જી હોય એમાં થોડો પ્રોબ્લેમ થતો હોય છે બનાવવામાં. તો વોટ ડુ યુ થિંક? હા, થોડુંક તો એમાં ફેરફાર જોવા જ મળશે, કારણ કે ઘરે જે આપણે દાલ મખની બનાવીશું તો જનરલી બધા પાણીની અંદર આખી રાત બોઇલ કરીને મૂકતા હોય છે, અને જ્યારે આ દાલ મખની છે એ દૂધમાં આખી રાત પલાળી અને પછી કરેલા છે. અરે વાહ! તો દૂધમાં પલાળી રાખીએ તો ટેસ્ટમાં તો ફરક આવશે જ. હા, લોટ ઓફ. અને એની સિવાય બીજો કોઈ ફરક કે એના કલરમાં કે એવો કોઈ ચેન્જીસ જોવા મળશે? કલર્સમાં નહીં જોવા મળે, પણ જે ટેસ્ટ વાઇઝ જે જોવા મળશે ને એ લોટ ઓફ ડિફરન્ટ જોવા મળશે. ઓકે, એટલે કે દાલ મખની શીખવાની છે આજે. અને મેં જેમ વાત કરી કે ઘણી બધી એવી વાનગીઓ હોય છે કે જે કોઈ પણ છોકરી હોય કે જે યંગસ્ટર હોય તો એને થોડો પ્રોબ્લેમ થતો હોય. તો તમે તો પહેલાંથી જ બનાવતા આવ્યા છો જમવાનું, તો ક્યારે એવું થયું છે કે મમ્મીની હેલ્પ લેવી પડી હોય કે જે આપણી ટ્રેડિશનલ મીઠાઈ હોય કે વાનગીઓ એ બનાવવામાં? હા, ઘણી વખત એ લોકોના જે પરંપરાગત હોય છે તો એમાં ક્યારેક તો મમ્મા અને ડેડીનું બધાનું સજેશન તો જોઈએ જ છે. બિલકુલ સાચી વાત છે, અને એટલે જ એની જે પ્રોસેસ છે દાલ મખની બનાવવાની એ આજે આપણે વધારે ઇઝી વેમાં બતાવીશું અને ઘરે એ લોકો ટ્રાય કરી શકે એ આપણો પ્રયત્ન રહેશે. તો એના માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે એકવાર જણાવી દો. અડદની દાળ કાળી અને રાજમા બંને લીધા છે, અને એને આખી રાત એક કોથળી દૂધની અંદર પલાવેલા છે, એટલે 500 ગ્રામ. ઠીક છે. લસણ છે, જીરું, હળદર, કેપ્સિકમ, સોલ્ટ, ગરમ મસાલો છે, ખડા મસાલા બધા નાખી અને સેલો ફ્રાય કરેલા છે. ઘી અને બટર બંને લીધેલું છે. બરાબર. મરચાંની ભૂકી, ઓનિયન પેસ્ટ, મિલ્ક, ટમેટો કેચઅપ છે એ મેં આખા બોઇલ કરી અને પછી લીધેલા છે, અને એની અંદર મેં 1 સ્પૂન કેચઅપ નાખેલો છે. અચ્છા. આમાં બધા ખડા મસાલા, ચીલી અને ધાણાભાજી. ઓકે, એટલે આમ જોવા જઈએ તો દાલ મખની જે છે એ પંજાબી ક્યુઝિનમાં આવતી હોય, અને પંજાબી ક્યુઝિનમાં અને સ્પેશિયલી જો પંજાબી સબ્જીની વાત કરીએ તો એકદમ તડકા મારકી અને સ્પાઇસી હોય. તો આમાં પણ એ ટેસ્ટ તમે મેન્ટેન કરશો? ઓકે, તો આઈ એમ શ્યોર કે એક જે પંજાબી ટચની સબ્જી બનવાની છે અને એ પણ ઇઝી વેમાં, તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે. શરૂ કરી દઈએ બનાવવાનું. સૌ પ્રથમ શું કરીશું? પેન સ્ટાર્ટ કરીશું. શ્યોર. અને સૌ પ્રથમ આપણે પેન ગરમ કરીને શું લેવાનું છે? ઘી અને બટર બંને લીધેલા છે, બંને સેમ પોર્શનમાં. ઓકે. અને ઘી ને બટર એ બંને આપણે સાથે લીધા છે. 3 to 4 સ્પૂન. બરાબર છે. નો ડાઉટ જે પંજાબી સબ્જી છે એમ મેં પહેલાં જ વાત કરી, મસાલેદાર હોય, એકદમ સ્પાઇસી હોય, તડકા મારકે, પણ સાથે સાથે એની જે રિચનેસ છે એમાં પણ આપણે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા, એટલે આપણે એમાં ઘી અને બટર લેવાના છે. ઠીક છે. અને બરાબર રીતે આપણે મીડિયમ ટેમ્પરેચર પર રાખીને સોતે કરી લેવાનું છે. ત્યારબાદ ઠીક છે, તો આ રીતના ઘી અને બટર આપણે ગરમ થવા દઈશું, અને ગરમ થઈ જાય ત્યારબાદ સૌ પ્રથમ શું નાખવાનું? જીરું નાખીશું એની અંદર. એના માટે થોડું હજી વધુ જે ઘી આપણે મૂક્યું છે આવા દેવું પડશે, કેમ કે જ્યારે પણ જે બેઝિક ફ્લેવર હોય છે જીરાની, ગાર્લિકની, તો એના માટે થોડું ઘી કે તેલ ગરમ થવું જરૂરી છે. તો જ એની જે બેઝિક ફ્લેવર છે, અરોમા છે, આપણને મળતી હોય છે. જીરું લઈશું ½ ટેબલ સ્પૂન. ઓકે. આખું જીરું લીધું છે અત્યારે? હા, આખું લીધેલું છે. બરાબર. અને જીરું તમાલપત્ર ક્રેક થઈ જાય ત્યારબાદ તમાલપત્ર અને સાથે મરચું, 2
2 થી 3 કડી પત્તા, તજ અને લવિંગ નાખીશું, એ 2 થી 3 નાખીશું. બરાબર. એટલે 5 ખડા મસાલા કહી શકાય, બધા આપણે એડ કર્યા છે. યસ. અને મરચામાં પણ આપણે ડ્રાય રેડ ચીલી એટલે કે જે સૂકું મરચું આવે લાલ એ નાખેલું છે. ઠીક છે. અને જેમ જેમ એ સોતે થતું જાય છે એક એની જે અરોમા છે ઓટોમેટિકલી જ આપણને આવશે. અને અત્યારે એની ફ્રેગ્રન્સ આટલી આવી રહી છે તો સબ્જીમાં તો એની ફ્લેવર કેટલી આવશે. સાચી વાત છે. રાઈટ. ગરમ થઈ જાય ત્યારબાદ શું નાખીશું? ગાર્લિક નાખીશું, લસણ 3 થી 4. ઓકે, 3 થી 4 કળી લીધી છે આપણે એના પીસીસ કરીને. ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ છે. અને આ બધું જ એડ કરીને એને બરાબર આપણે સોતે કરી લઈશું. ઓનિયન નાખીશું. ઓકે, 1 ઓનિયન છે. હા, ડુંગળીની પેસ્ટ બનાવીને આપણે લીધી છે એટલે વધારે એને સોતે પણ ના કરવી પડે. યસ. અને એ બરાબર રીતે ચડી પણ જાય અને એની જે ફ્લેવર છે એ પણ આપણને મળી રહે. અચ્છા, આમાં આપણે જે ગ્રીન ચીલી છે એની પેસ્ટ પણ લીધી છે. તો મારા ખ્યાલથી એ આમાં એવું કહી શકાય કે વન ઓફ ધી મેઇન ઇન્ગ્રીડિયન્ટ, કેમ કે એની જે સ્પાઇસીનેસ છે એ આપણે જાળવી ખૂબ જ જરૂરી છે આ સબ્જીમાં સ્પેશિયલી. તો એના માટે આપણે આ બધું જ મિક્સ કરીને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે અને આ રીતના વઘાર કરી લેવાનો છે શાકનો. હાફ કપ ટોમેટો પ્યુરી, આની અંદર પહેલાં જ કીધેલું છે કે આપણે ટમેટો કેચઅપ 1 સ્પૂન નાખેલું છે. ઓકે, ટમેટો કેચઅપ એડ કરીને જે ટોમેટો પ્યોરી બનાવી છે એ આપણે અંદર એડ કરી લેવાની છે. અને પ્યોરી લેવાનું કોઈ ખાસ કારણ આપણે ટામેટાં સમારીને લઈ શકીએ? જે બોઇલ કરેલા ટમેટા હશે ને એની સ્મેલ જ ડિફરન્ટ આવશે અને ઓલા કાચા ટમેટાની સેજ પાછળથી ટેસ્ટ આવી જશે એને લીધે. બિલકુલ. અને આપણે જોઈ શકીએ છીએ કે પ્યોરી એડ કરવાથી એક ફાયદો એ છે કે એનો કલર ટોટલી ચેન્જ થઈ ગયો છે અને એનાથી કલર પણ ખૂબ સારો આવી રહ્યો છે અને એના લીધે જ એક જે પંજાબી સબ્જીનો જે અપિયરન્સ હોવો જોઈએ, લુક અપીલિંગ, એ પણ આપણને મળી ગયો છે. અને આઈ એમ શ્યોર કે એનો જે ટેસ્ટ છે એ પણ આપણે એટલો જ મેન્ટેન કરીશું. ઓકે, હવે શું કરવાનું છે? હવે એની અંદર સેજ હળદર નાખીશું. બરાબર. વધારે નહીં પણ પિંચ ઓફ હળદર. યસ. 2 ટેબલ સ્પૂન મરચાં. સારી એવી માત્રામાં આપણે લાલ મરચું પાવડર લીધું છે. યસ. ત્યારબાદ ગરમ મસાલો 1 ટેબલ સ્પૂન. અને સાથે સોલ્ટ સ્વાદ અનુસાર. બરાબર છે. જેટલા મસાલા લીધેલા છે એ બધાને આપણે મિક્સ કરી નાખીશું. ઓકે. અને તેલ અને બટર છૂટું પડે ત્યાં સુધી વેઇટ કરીશું. બિલકુલ. બટર જે આપણે લીધું છે અને સાથે ઘી એ થોડું છૂટું પડી જાય ત્યાં સુધી આપણે વેઇટ કરીશું. યસ. અચ્છા શ્વેતાબેન, પહેલાં જ્યારે તમે જણાવ્યું કે અત્યારે જે અડદ અને રાજમા લીધા છે એને તમે દૂધમાં પલાળી રાખ્યા છે, તો ત્યારે આપણે એમાં મીઠું એડ કરવાનું કે કોઈ મસાલા એડ કરવાના ખરા? ના, દૂધ છે એટલે સોલ્ટ એવોર્ડ જ કરવાનું, નહીં તો દૂધ બગડી જશે, ફાટી જશે. ઓકે. અને જ્યારે આપણે પાણીમાં એને પલાળી રાખીએ ત્યારે? ના, પાણીમાં નાખો ત્યારે સોલ્ટ નાખી શકો છો જ્યારે બાફતી વખતે, પણ ન નાખો તો બેટર છે. ઓકે. પણ અત્યારે તો આપણે એક અલગ જ પ્રોસેસથી બનાવી રહ્યા છે, દૂધમાં પલાળીને રાખેલા રાજમા અને અડદ. તો હવે એને ફાઇનલી આપણે અંદર એડ કરી દઈશું. રાઈટ. આ રીતના દૂધમાં પલાળીને રાખેલા રાજમા અને અડદ છે એને એડ કરી લેવાના છે. અને એની ક્વોન્ટિટી કેટલી રહેશે? 1 બાઉલ. 1 બાઉલ. મોટું બાઉલ. કરેક્ટ. ડિપેન્ડ્સ કે તમે કેટલા લોકો છો, કેટલા ફેમિલી મેમ્બર્સ છો, એ પ્રમાણે પણ બનાવી શકો. પણ અત્યારે આપણે એક પોર્શન માટે બનાવી રહ્યા છે અને જ્યારે આટલી ટેસ્ટી અને યમી સબ્જી બનતી હોય તો આઈ એમ શ્યોર કે થોડી ક્વોન્ટિટી તો એની વધારે જ બનાવી. આ રીતના હવે એને મિક્સ કરી લેવાનું છે. એટલે જ આપણે જ્યારે જે મિક્સર બનાવતા હતા પ્યોરીમાં જેટલા પણ મસાલા કર્યા એ બધા થોડા આપણે વધારે પ્રમાણમાં એડ કર્યા છે, કેમ કે જે વેજીટેબલ્સ છે એનું પ્રમાણ ખાસું એવું છે. તો એને પણ બરાબર રીતના બેલેન્સ કરીને ટેસ્ટને એ પ્રમાણે આપણે મસાલા અંદર એડ કરી દીધા છે. હવે એને બરાબર રીતે આપણે મિક્સ કરી દઈશું. અચ્છા શ્વેતાબેન, તમે પોતે ગુજરાતી છો અને એક પંજાબી સબ્જી, અને એ પણ તમે કીધું કે તમે એ જ પ્રમાણેનો ટેસ્ટ જે છે મેન્ટેન કરવાનો પણ ટ્રાય કરશો,
તો તમારા ઘરમાં પંજાબી સબ્જી બનતી હોય છે અવારનવાર? હા, મારા ઘરે બને છે. ડેડીના ફ્રેન્ડ્સ છે, એમની પાસેથી હું આ સબ્જી શીખેલી છું. ઓકે. અમે ઓકેઝનમાં ભેગા થયા હતા અને અમારી વાત નીકળી તો પછી એમણે મને કીધું કે આ રીતે તું બનાવીશ તો અમારા જેવો જે ટેસ્ટ આવશે ને એ આવશે. એટલે મેં કીધું ઓ બિલકુલ, કેમ કે આપણે ગુજરાતી છીએ અને જ્યારે પણ મીઠાઈની વાત આવે, સ્પેશિયલી ઘૂઘરા છે, ઢોકળા છે, તો એ લોકો પણ સજેશન લેતા જ હોય. યસ. તો એ જ છે કે જેનું પણ જે ફૂડ હોય છે એ લોકોને વધારે, એનાથી વધારે સારું કોઈ ના બનાવી શકે, અને એટલે જ એમના સજેશનથી એક જે પ્રોસેસ તમે શીખવાડી રહ્યા છો એમાં આપણે બરાબર રીતના જે અડદ છે, રાજમા છે ને મિક્સ કરી લીધા છે. યસ. તો હવે સેજ પાણી એડ કરીશું. બહુ એડ નહીં થાય, ખાલી 1 બાઉલ એડ થશે. બરાબર, વધારે પડતું એડ નથી કરતા. અને આ રીતના જરૂર પ્રમાણે તમે જેટલી પણ ક્વોન્ટિટી લીધી હોય એના એ પ્રમાણે તમે થશે. હા બિલકુલ. પાણી છે એનું માપ તો આપણને ખ્યાલ જ આવે, એનું કોઈ ચોક્કસ માપ ના હોય, જરૂર પ્રમાણે આપણે એડ કરી શકીએ. આ રીતના થોડી વાર એને મિક્સ કરતું રહેવાનું છે. દીપાલી, આ રેડી છે. હવે આપણે એમાં બટર એડ કરીશું. ઓકે, બિલકુલ. એમાં થોડી એની રિચનેસ વધારવા માટે આપણે ઉપરથી ક્રીમ પોર કરી દઈશું. ફ્રેશ ક્રીમ છે કે જે એને વધુ ક્રીમી બનાવશે, કેમ કે ઓલરેડી સ્પાઇસીનેસ માટે તો આપણે જે રેડ ચીલી પાવડર છે, ગ્રીન ચીલી જેની એની પેસ્ટ છે એ બધું જ આપણે એડ કર્યું છે. એટલે ટેસ્ટને થોડો બેલેન્સ કરવા માટે આપણે એમાં ઉપરથી ક્રીમ નાખી દીધું છે. રાઈટ. અને એની જે થોડી લિક્વિડી કન્સિસ્ટન્સી હોવી જોઈએ એ પણ મેન્ટેન થઈ ગઈ છે. તો હવે ફાઇનલી સર્વિંગ માટે તૈયાર છે દાલ મખની. હા. ઓકે, તો હું તમને એક સર્વિંગ માટે હાંડી આપી દઉં છું કે જેમાં જનરલી થતી હોય છે સર્વ. એ લઈ લો અને એમાં આપણે સર્વ કરી દઈશું. અત્યારના ફક્ત એક પોર્શન માટે આપણે હાંડીમાં નીકાળી લેવાનું છે. અને મોસ્ટલી જેવી રીતના દાલ મખનીની કન્સિસ્ટન્સી આવી જ હોય છે કે થોડું એમાં લિક્વિડી ફોર્મ તો હોય જ. યસ. એટલે જેને રોટી સાથે ખાવું એ પણ ખાઈ શકે અને રાઈસ સાથે પણ લઈ શકાય છે. આઈ થિંક રાઈસ સાથેનો અકમ્પનીમેન્ટ બેસ્ટ રહે છે. યસ, રાઈટ. ઓકે, આ રીતના એક પોર્શન માટેનું આપણે જેટલું પણ બનાવી છે દાલ મખની આપણે એમાં એડ કરી દઈશું હાંડીમાં. અને આપણે જોઈ શકીએ છીએ કે ઉપરથી ક્રીમ એડ કર્યા બાદ એનો જે કલર છે એમાં પણ થોડો ચેન્જ આવ્યો છે. યસ. અને જે ખૂબ જ સારો લુક આપે છે. ઓકે, આ રીતના આપણે એનું સર્વિંગ તો કરી દીધું છે. હવે ગાર્નિશિંગ શેનાથી કરીશું? કેપ્સિકમ લઈશું. ઓકે, કેપ્સિકમનું એક રાઉન્ડ પીસ અને સાથે આ રીતના ઉપરથી ક્રીમ સ્પ્રેડ કરી લેવાનું છે. એટલે ફ્રેશ ક્રીમ અને ગ્રીન કેપ્સિકમથી આપણે એનું ગાર્નિશિંગ કર્યું છે. અને જેમ આપણે પહેલાં જ વાત કરી કે તમે અકમ્પનીમેન્ટ્સમાં આપી શકો છો રાઈસ ઓર એલ્સ રોટી. યસ. પણ ગાર્નિશિંગમાં હજી એક વસ્તુ બાકી છે કે જેના વગર કોઈ પણ સબ્જી જે છે અધૂરી લાગે. યસ, ધાણાભાજી. બિલકુલ. અને આ ત્રણેય વસ્તુથી ગાર્નિશિંગ કરીને જે આપણે એક પંજાબી ટચ આપીને સબ્જી બનાવી છે દાલ મખની, એ ફાઇનલી સર્વિંગ માટે તૈયાર. યસ, રેડી. ઓકે. ફ્રેન્ડ્સ, ચટાકેદાર, મસાલેદાર અને તડકા માર કે એક પંજાબી સબ્જી તૈયાર છે તમારા માટે. તેની રીત જરૂરથી લખાવીશ પણ આ નાનકડા બ્રેક બાદ. વેલકમ બેક ફ્રેન્ડ્સ ઓન ખાના ખજાના. તો લખી લો દાલ મખની બનાવવાની રીત. દાલ મખની બનાવવા માટે જોઈશે ઘી 4 ટેબલસ્પૂન, જીરું ચપટી, તમાલપત્ર 1 નંગ, આખા લાલ મરચા 1 નંગ, મીઠો લીમડો 4 થી 5 નંગ, તજ 1 નંગ, લવિંગ 3 નંગ, લસણ 1 ટીસ્પૂન, આદુ મરચાની પેસ્ટ 1 ટીસ્પૂન, ડુંગળીની પેસ્ટ 1 બાઉલ, ટોમેટો પ્યોરી 1/2 બાઉલ, હળદર ચપટી, લાલ મરચું પાવડર 2 ટેબલસ્પૂન, ગરમ મસાલો 1 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, દૂધમાં પલાળેલા રાજમા અડદ 1 બાઉલ, પાણી 1 બાઉલ, ક્રીમ 3 ટેબલસ્પૂન. ગાર્નિશિંગ માટે કેપ્સિકમ, ક્રીમ અને કોથમીર. દાલ મખની બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં ઘી અને બટર ગરમ કરી તેમાં જીરું, તમાલપત્ર, લાલ મરચું, મીઠો લીમડો, તજ
અને લવિંગ નાખી શેકી લો. ત્યાર પછી તેમાં લસણ, આદુ મરચાંની પેસ્ટ, ડુંગળીની પેસ્ટ ઉમેરી હલાવી દો. ત્યાર પછી તેમાં ટોમેટો પ્યોરી નાખી સાંતળી લો. ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને મીઠું નાખી હલાવતા રહો. હવે તેમાં દૂધમાં પલાળીને રાખેલા રાજમા અને અડદ એડ કરો. ત્યાર પછી તેમાં પાણી નાખી સાંતળતા રહો. હવે બરાબર કૂક થઈ જાય એટલે તેમાં ક્રીમ નાખી મિક્સ કરી સર્વિંગ બાઉલમાં એડ કરી તેની પર કેપ્સિકમ, ક્રીમ અને કોથમીરથી ગાર્નિશિંગ કરી સર્વ કરો તો તૈયાર છે દાલ મખની. તો ફ્રેન્ડ્સ, ખાના ખજાનામાં એક પંજાબી ટચવાળી સબ્જી તો આપણે શીખી લીધી અને મેઇન કોર્સ બાદ હવે શેનો વારો આવે? ડેઝર્ટનો. તો ડેઝર્ટ કયું શીખવાડે છે પૂછી લઈએ તેમને. શ્વેતાબેન, બ્રેક પહેલા આપણે એક સબ્જી શીખ્યા, પંજાબી સબ્જી, અને હવે એક ડેઝર્ટ શીખવાનું છે. તો ડેઝર્ટમાં કઈ વેરાયટી શીખવાડવાના છે? રસગુલ્લા ફ્રૂટ ચાટ. ઓકે, એટલે કે જે મીઠાઈ છે રસગુલ્લા એનો પણ ટેસ્ટ આવશે અને સાથે એનું કોમ્બિનેશન કરીશું ફ્રૂટ સાથે. તો એના માટે કઈ કઈ તૈયારીઓ કરી છે એકવાર જણાવી દો. હા, રસગુલ્લા મેન તો એ છે. ફ્રૂટની અંદર દાડમ, પાઇનેપલ, મોસંબી, કેવી, એપલ અને સ્ટ્રોબેરીનું પલ લીધેલો છે. રાઈટ. તો અત્યારે જે આપણે ફ્રૂટ્સ લીધા છે એના સિવાય પણ જો કોઈને ભાવતા હોય પોતાના મનપસંદ ફ્રૂટ્સ લઈ શકે? હા, લઈ શકાય છે. આ તો મેં ડિફરન્ટ કલર દેખાય, લુક વાઇઝ ફાઇન લાગે એના માટે લીધેલા છે. અચ્છા, એટલે ડેઝર્ટ જે છે થોડું કલરફુલ પણ બનશે. રાઈટ. તો પછી શરૂ કરી દઈએ બનાવવાનું. શું કરીશું સૌ પ્રથમ રસગુલ્લાને કટ કરીશું. ઓકે, રસગુલ્લા આપણે ટીનમાં જે પેક્ડ આવે છે એ પણ લઈ શકીએ? હા, એ પણ લઈ શકાય છે અને ઘરે બનાવીને પણ આપણે લઈ શકીએ. હા, આને પહેલેથી પાણી નહીં કાઢી દેવાનું, એની ચાસણી જે હોય ઓકે, તો પ્રોપર કટ નહીં થાય. કટ કર્યા પછી બંને હાથેથી પ્રેસ કરી દેવાનું. ઓકે, થોડુંક જ, અને ડાયરેક્ટ લઈ શકાય છે. સર્વિંગ બાઉલ અત્યારે લીધું છે એમાં જ આપણે ડાયરેક્ટ એને મૂકી દઈશું. યસ, બિલકુલ. આ રીતના સેમ વેથી અત્યારે આપણે જે ડેઝર્ટ બનાવી રહ્યા છે એના એક પોર્શન માટે અત્યારે 5 પીસીસ લીધા છે રસગુલ્લાના. એ બધાને સેમ વેમાં આ રીતે હળવા હાથે થોડું દબાવીને એની જે ચાસણી છે એ આપણે નીકાળી લઈશું. યસ. ઓકે, અચ્છા, ચાસણી સાથે કેમ ના લઈ શકીએ? આવું કરવાનું કોઈ ખાસ કારણ? ચાસણી સાથે ન લેવાનું કારણ કાંઈ નથી, પણ એમાંથી નીચેથી નીકળશે અને કટ કરવામાં પણ નહીં ફાવે. કટ પહેલેથી ચાસણી કાઢી નાખીશું તો કટ પ્રોપર નહીં થાય. અચ્છા, એટલે જ્યારે પણ ફ્રૂટ સાથે એનું કોમ્બિનેશન કરીશું તો જો ચાસણી એમાં હશે તો પછી એનું જે ચાસણીનો જે રસ છે એ નીકળવાનો ડર રહે છે. યસ, અને આ પ્રોપર રહેશે પણ નહીં એને લીધે. બરાબર છે. રાઈટ. તો અત્યારના આપણે 2 રસગુલ્લા છે અને બરાબર રીતે ચાસણીનો એને બરાબર નીચોવીને આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ લીધા છે. યસ. આગળ શું કરીશું? હવે સ્ટ્રોબેરીનું પલ જે લીધેલું છે એ ઉપર લગાવીશું. ઓકે, આ રીતના જે સ્ટ્રોબેરીનું પલ્પ લીધું છે એને રસગુલ્લાને આપણે જે ચાસણી નિતારીને રાખ્યા છે એના ઉપર આ રીતના એડ કરતા જવાનું છે. અચ્છા, આમાં આપણે સ્ટ્રોબેરીનું પલ્પ જ કેમ લીધું છે? એના કોમ્બિનેશન સાથે એનો ટેસ્ટ સારો લાગે છે? હા, એના માટે ચોકલેટ ફ્લેવર્સ પણ લઈ શકાય છે. ડિપેન્ડ આપણા ઉપર. વ્હાઇટ ચોકલેટ પણ લઈ શકાય છે, ડાર્ક ચોકલેટ પણ લઈ શકાય છે. પણ આમ જોવા જઈએ તો મોસ્ટલી બધા જ ડેઝર્ટમાં અને કોઈ પણ મીઠાઈ હોય તો એમાં આપણે જ્યારે પણ પલ્પ કે સોસનું કોમ્બિનેશન કરવાનું આવે તો પહેલો વિચાર ચોકલેટનો જ આવે. હા, એટલે થોડું કોમન થઈ જાય. યસ. તેના માટે આજે આપણે થોડો અલગ વેથી સ્ટ્રોબેરીનો પલ્પ લઈને ઉપરથી સ્પ્રેડ કરી લેવાનો છે, જેના લીધે જે ચાસણી નિતારી એની બદલે હવે સ્ટ્રોબેરીનો જે ટેસ્ટ છે એ અંદર સુધી એમાં જતો રહેશે. બિલકુલ. અને આ રીતના એનું જે પલ્પ છે એમાં થોડો સ્ટ્રોબેરીનો જે ચંકી ટેસ્ટ છે એ પણ મળશે, તો એના લીધે મારા ખ્યાલથી એનો જે ટેસ્ટ છે એ બધું એન્હાન્સ થશે. યસ, રાઈટ છે. રાઈટ. તો 4 રસગુલ્લાના જે પીસીસ છે એના ઉપર આ રીતના ટોપિંગ કરી દીધું છે સ્ટ્રોબેરીના પલ્પથી. હવે શું કરીશું આપણે? હવે એના ઉપર 1 by 1 બધા ફ્રૂટ્સ મૂકીશું. ઓકે, એટલે જે પણ આપણે ફ્રૂટ્સ લીધા છે એનાથી હવે ટોપિંગ કરવાનું છે. યસ. સૌપ્રથમ કયું ફ્રૂટ પાઇનેપલ લીધા છે. રાઈટ. એકદમ નાના નાના પીસીસ એના કરી દીધા છે, કેમ કે એક ફ્રૂટ ચાટનું ટોપિંગ આપણે કરી રહ્યા છે અને ખાવામાં પણ આપણે એને આસાનીથી પિક કરી શકીએ અને ખાઈ શકીએ, એટલે નાના નાના પીસીસ કરવા ખૂબ જ જરૂરી છે. દાડમ લઈશું. દાડમના પણ 3-4 દાણા આપણે 4 પીસીસ ઉપર આ રીતના એઝ અ ટોપિંગ લગાવી દેવાના છે. અને મારા ખ્યાલથી બધા જ ફ્રૂટ્સના આપણે 4 થી 5 પીસીસ લીધા છે. યસ.
અચ્છા શ્વેતાબેન, અત્યારે આપણે ફ્રૂટ્સમાં પાઇનેપલ, દાડમ એ બધા લીધા છે, એની જગ્યાએ ડ્રાય ફ્રૂટ્સ કે પનીર કે બીજા કોઈનું ટોપિંગ કરવું હોય હા, તો કયું કરી શકીએ? પનીરનું પણ મસાલા પનીર અત્યારે અવેલેબલ જ છે, તો એ પણ તમે કરી શકો છો. આની ઉપર બુંદીનું પણ તમે કરી શકો છો. મસાલા બુંદી છે, ઇવન નાના રસગુલ્લા આવે છે સ્મોલ, તો એનો પણ એ જ યુઝ્યુઅલ ચાટ કરી શકાય છે. ફ્રૂટ નાખી શકો છો તમે, અને એને આંબલીની ચટણી, ખજૂરની ચટણી, એ બધી ચટણી નાખીને એને ખટમીઠા રસગુલ્લા ચાટ પણ બનાવી શકો છો તમે. ઓકે, એટલે કે એઝ અ ડેઝર્ટ નહીં પણ તમે એને એઝ અ ફરસાણ કે એઝ અ ચાટ પણ એને સર્વ કરી શકો. રાઈટ. તો દાડમ બાદ અત્યારે આપણે કેળાના નાના નાના પીસીસ જે કરીને રાખ્યા છે એને ઉપરથી આ રીતે સ્પ્રેડ કરી લેવાના છે. યસ. એટલે આમ જોવા જઈએ તો અત્યાર સુધી એટલા જ ફ્રૂટ્સ લીધા છે આપણે કે જેના અલગ અલગ કલર્સ હોય અને સારો એવો કલરફુલ લુક આપી શકે. યસ. ઓકે શ્વેતાબેન, રસગુલ્લાનો એક ચાર્ટ બની રહ્યો છે. જો વાત કરીએ રસગુલ્લા, ગુલાબજાંબુની, તો એને એક નહીં પણ અનેક રીતે સર્વ કરી શકીએ, જે રીતે આપણે વાત કરી. તો અત્યારે જે આપણે રસગુલ્લા ફ્રૂટ ચાટ બનાવી રહ્યા છે, એના સિવાય તમારા ઘરે બીજી રસગુલ્લામાંથી કઈ કઈ વાનગીઓ બનતી હોય છે? રસગુલ્લા ચાટ તો તમે જે કીધું એ તો બને જ છે. એના સિવાય દૂધની અંદર નાખીને રસઅંગુળી છે, એ પણ બને છે મારે ત્યાં. ઓકે, એટલે કે જે રીતના આપણે અંગુર રબડીને એ પ્રિફર કરતા હોય એવી જ રીતના એમાં રસગુલ્લા પણ આપણે એડ કરીને એ આપણે બનાવી શકીએ છીએ, એની એક ખાસ રબડી. અને કેળા બાદ હવે કીવીના નાના નાના પીસીસ કરીને આપણે ઉપરથી સ્પ્રેડ કરી લીધા છે. યસ, આ પણ થઈ ગયા છે. હવે આપણે ગાર્નિશિંગ માટે કેળા સાઈડમાં મૂકીશું. શ્યોર. કેળાની જે તમે સ્લાઇસ કરીને રાખી છે એ તમને આપી દઉં છું, અને એને કેવી રીતે સજાવવાની છે એકવાર તમે જણાવી દો. ઓકે, આ રીતના થોડી મોટી સાઇઝની જે સ્લાઇસ કરીને રાખી છે એને બધા જે આપણે 4 પીસીસ રસગુલ્લાના રાખ્યા છે એની વચ્ચે આવી રીતના રાખીને એનું ડેકોરેશન કરવાનું છે. એટલે કે જોતાં જ ખ્યાલ આવી જાય કે રસગુલ્લાની ઉપર છે એ કમ્પ્લીટલી આપણે ફ્રૂટ્સનો જ યુઝ કર્યો છે. યસ. એટલે ગાર્નિશિંગમાં પણ આપણે કેળા લીધા છે. યસ, રાઈટ છે. ઓકે, તો આવી રીતના એનું ગાર્નિશિંગ પણ થઈ ગયું છે. અને મારા ખ્યાલથી આના અકમ્પલિમેન્ટ્સમાં તો કંઈ હોય જ નહીં, પણ જો ઉપરથી કોઈ પણ ચોકલેટ સોસથી કંઈ તમે પોર કરવો હોય તો તમે કરી શકો. જો ફાસ્ટ ન હોય તો આની ઉપર ચાટ મસાલો, સોલ્ટ, બ્લેક પેપર પણ તમે નાખી શકો છો, પણ હા એઝ એ ફાસ્ટમાં પણ તમે યુઝ કરી શકો, એના માટે મેં આની ઉપર એ નથી નાખ્યું. રાઈટ. તો કોઈને પણ ફરાળી વાનગી તરીકે યુઝ કરવું હોય તો એવી રીતે, નહીં તો ડેઝર્ટ તરીકે પણ યુઝ થઈ શકે એવું એક સરસ મજાનું યમ્મી અને ડિલિશિયસ ડેઝર્ટ સર્વિંગ માટે તૈયાર. યસ. ઓકે, થેન્ક યુ સો મચ શ્વેતાબેન, બે સરસ મજાની વાનગીઓ શીખવાડવા માટે. વેલકમ. તો ફ્રેન્ડ્સ, એક સ્પાઇસી મેઇન કોર્સ બાદ એક યમ્મી અને ડિલિશિયસ ડેઝર્ટ તૈયાર છે તમારા માટે. તેની રીત જરૂરથી લખાવીશ, બટ આફ્ટર ધીસ વેરી શોર્ટ બ્રેક. વેલકમ બેક ફ્રેન્ડ્સ ઓન ખાના ખજાના. તો લખી લો રસગુલ્લા ફ્રૂટ ચાટ બનાવવાની રીત. રસગુલ્લા ફ્રૂટ ચાટ બનાવવા માટે જોઈશે રસગુલ્લા જરૂર મુજબ, સ્ટ્રોબેરી પલ્પ જરૂર મુજબ, પાઇનેપલ પીસીસ જરૂર મુજબ, દાડમના દાણા જરૂર મુજબ, કેળાના પીસીસ જરૂર મુજબ, કીવીના પીસીસ જરૂર મુજબ. ગાર્નિશિંગ માટે કેળા. રસગુલ્લા ફ્રૂટ ચાટ બનાવવા માટે સૌપ્રથમ રસગુલ્લાને વચ્ચેથી કટ કરી સર્વિંગ બાઉલમાં મૂકી દો. હવે સ્ટ્રોબેરી પલ્પ રસગુલ્લા પર સ્પ્રેડ કરી ઉપર પાઇનેપલના પીસીસ, દાડમના દાણા, કેળાના પીસીસ અને કીવીના પીસીસથી ટોપિંગ કરી દો. ત્યારબાદ કેળાથી ગાર્નિશિંગ કરી સર્વ કરવું. તો તૈયાર છે રસગુલ્લા ફ્રૂટ ચાટ. તો ફ્રેન્ડ્સ, ખાના ખજાનાના આજના એપિસોડમાં આપણે શીખ્યા એક સરસ મજાનો મેઇન કોર્સ અને મેઇન કોર્સ બાદ એક યમ્મી ડેઝર્ટ. આ બંને રેસીપી તમને કેવી લાગી જણાવવાનું ભૂલતા નહીં અમારા ઈમેલ આઈડી પર. અને આવી કોઈ વેરાયટી કે રેસીપીઝ તમને આવડતી હોય તો મોકલી આપો અમારા સરનામા પર. અમારું સરનામું છે સંદેશ પ્રેસ, સંદેશ ભવન, લાડ સોસાયટી, વસ્ત્રાપુર, અમદાવાદ 380054. આપ આપની રેસીપી અમને ઈમેલ એડ્રેસ દ્વારા પણ મોકલાવી શકો છો. અમારું ઈમેલ એડ્રેસ છે khanakhazaana.sandesh@gmail.com. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતના અલગ અલગ વાનગીઓ સાથે હું તમને મળીશ નેક્સ્ટ એપિસોડમાં. તો દેન સ્ટે ફૂડી એન્ડ ગુડ બાય.